સેવિંગનો મતલબ શું છે? બચત. અને ઇન્વેસ્ટમેન્ટનો મતલબ છે રોકાણ. સેવિંગમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ગણીએ તો કે સેવિંગ એકાઉન્ટ આપણું, એફડી, બોન્ડ્સ, એનસીડી, બરાબર, કે જેના અંદર ઇન્સ્યોરન્સ થઈ જાય. તમારું સેવિંગના પાર્ટમાં જ આવે છે. એકચ્યુઅલ તો ઇન્વેસ્ટમેન્ટમાં કે બચતમાં બંનેમાં ના આવે ઇન્સ્યોરન્સ. પણ આપણા ઇન્ડિયન ઇન્વેસ્ટરોને ઇન્સ્યોરન્સ એટલે સેવિંગ કરવાનો અથવા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ઓપ્શન સમજે છે. ઇન્સ્યોરન્સનો મતલબ મારું રિસ્ક પ્રોફાઇલિંગ હોવું જોઈએ. તો એના માટે ટર્મ પ્લાન હોવો જોઈએ અને હેલ્થ પ્લાન, એટલે હેલ્થ પ્લાન લઈ લીધો. બાકીનું ઇન્વેસ્ટમેન્ટ અથવા તો સેવિંગના પાર્ટમાં 2 પાર્ટ પડાય. સેવિંગનો મતલબ છે કે હું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીશ ત્યારે મને ખબર છે મારી પાકતી મુદતે કેટલા રૂપિયા મળશે, એનો ટેન્યુઅર શું છે, એનું રિટર્ન શું છે, એની મેચ્યોરિટી વેલ્યુ શું છે. પણ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ કે ગોલ્ડ છે, પ્રોપર્ટી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, શેર માર્કેટ છે, યુલિપ પ્લાનમાં પણ, મ્યુચ્યુઅલ ફંડમાં યુલિપ પ્લાન્સ પણ આવે છે. આ બધા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. પણ ઇન્વેસ્ટમેન્ટમાં ફિક્સ ન હોય ક્યારે મળશે, કેટલું મળશે. આપણે અત્યારે જોઈ રહ્યા છે કે સિલ્વર ગોલ્ડ હાઈક પર છે, બરાબર, અને એના પહેલાં આપણે જોયું કે ભાઈ ઇક્વિટી હાઈ પર હતું. એના પહેલાં આપણે રિયલ ઇસ્ટેટ 2009થી 13માં તેજી 2000 એમાં રિયલ ઇસ્ટેટમાં જોઈ. એટલે હરેકની સાયકલ છે. પણ હરેક ઇન્વેસ્ટરે એસેટ ક્લાસ બનાવવો જોઈએ કે ભાઈ ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને ફિક્સ રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, એમ. તો આ 4 પાર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમાંથી જેમાં રિટર્ન્સ વધે છે એમાં પ્રોફિટ બુક કરીને બીજામાં કન્વર્ટ કરે. પણ 99% ઇન્વેસ્ટર એવું છે જ્યાં વધારે વધે છે ને ત્યારે ઇન્ટરેસ્ટ થાય છે, ત્યાર સુધી સૂતો રહે છે. સિલ્વર 70,000 પર લેવાની ઈચ્છા ના થાય, પણ સિલ્વર 1,27,000 પર લેવાની ઈચ્છા બહુ વધારે થાય, એમ, કે હજી પણ વધશે. યસ યસ યસ. હરેક વ્યક્તિનો અલગ અલગ ટેસ્ટ હોય, પણ હંમેશા રિટેલ ઇન્વેસ્ટર છેલ્લા ટાઈમ પર આવે છે અને પછી એને પેન આવે છે.